ખટોદરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય હનીફ અમીર ખાનની હત્યા કરવામાં આવી હતી। જૂની સબજેલ નજીક 3 જેટલા લોકોએ મળીને યુવકને જાહેરમાં જ યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો। યુવક માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હત્યાને અંજામ આપીને આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્કો ગતિમાન કર્યા છે। મૃતકના સંબંધી શાહરૂખે કહ્યું કે મારા ભાઈને તેના મિત્રો ઉઠાવી ગયા હતા। માન દરવાજાથી સબજેલ પાસે લઈ ગયા અને ત્યાં જઈને આરિફને ફોન કરવા કહ્યું હતું। બાદમાં આરિફને પોલીસનો બાતમીદાર હોવાનું કહી એઝાઝ અહેમદ સહિત ગોપાલના લોકોએ મારવાનું શરૂ કર્યું હતું। એ લોકો એમડી ડ્રગ્સ વેચતા હોવાનો આરોપ પણ વધુમાં શાહરૂખે મૂક્યો હતો। मोहसिन टेलर। क्या हुआ था, कितने लोग आए थे और क्या मामला था पूरा? 5-6 जन थे। मेरे को दुकान पे से, मेरे टेलर की दुकान पे था, कपड़े सिलाई कर रहा था। मेरे को दुकान पे से ये लोगों ने उठा के लेके गए जूनी सब जेल पास। छोटा उर्फे खंजरी, अज्जू छोटा उर्फे खंजरी, एजाज उर्फे खंजरी और डॉल, ये तीनों ने मेरे पे हमला करे। तुम्हारे साथ और कौन कौन? और मेरे साथ वाला है हनीफ भाई, हनीफ खान पठान, हनीफ जॉल। उसको ज़्यादा लगा है, वो भी सीरियस है। मारने की वजह क्या है? वो कुछ बोले नहीं हमने। कुछ जूनी अदावत या कुछ? नहीं, कुछ भी नहीं। मैं तो सोशल वर्कर हूँ, पूरा मोहल्ला मेरे को जानता है। मेरा कोई से कोई लड़ाई झगड़ा नहीं है। कहाँ पे रहते हो आप? मैं मांग दरवाजे में। झगड़ा वो हनीफ जोन का था, मेरा कोई झगड़ा नहीं है। मेरे वो साथ में रहता था, इसके लिए मेरे को उठा के लेके गए। कुछ हुआ? हाँ, उनको ऐसा लगा कि हनीफ भाई ने उनकी बात नहीं दी है, तो उसकी पूछपरछ जो लोग मेरे से कर रहे थे कि बता हकीकत में तो मैं मारूंगा। तो मैंने कुछ उनको बोला नहीं, उसके पहले वो लोगों ने मारना चालू कर दिया। क्या काम करते हैं? एमडी का धंधा है वो लोगों का। क्या लगा? मेरे को और हनीफ भाई को। 2 जन का मारा था? हाँ। गई तारीख 1/4/2024 रोज रिंग रोड पर एक बनाव बनेल है, जेना फरियादी जोहराबानू है। फरियादनी हकीकत एवी है कि जोहराबानूना पति श्री हनीफभाई तथा साहिद मोहसिनभाई नाओने કેટલાક કિસ્સામાં ચપ્પુનો ઘા મારેલ છે, જેમાં હનીફભાઈનું મરણ ગયેલ છે અને મોહસિનભાઈ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતાં આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતે 3 આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય 3 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। મોહસિન સારવાર હેઠળ છે, હનીફ મરણ ગયેલ છે અને સદર તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએમ હુદરનાઓ ચલાવી રહેલ છે અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહેલ છે। સર, જે હત્યા કરનારા છે એ કોઈ પેડલર છે એમડી ડ્રગ્સ ને? જી, મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે એમડી ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે। ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય, અવારનવાર પોલીસ તેમને ચેક કરતી હોય છે, એમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવી, પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે।